નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વિધવા મહિલા યોજના 2026-27 છે. તો વિધવા મહિલાની સહાયમાં કરાયો ઢગલાબંધ વધારો. તમામ રાજ્યના, જિલ્લાના, તાલુકાના અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ વિધવા મહિલાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. તો હવે વિધવા મહિલાઓને મળશે ગંગા શ્રુપા યોજના હેઠળ ₹1250ની સહાય. તો મિત્રો, આ સહાય તમારે મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ પ્રક્રિયામાં સંપૂર્ણ વિગત કેવી રીતે ભરવી તેમજ તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરવા માટે ઘરે બેઠા કઈ પ્રોસેસ કરવાની રહેશે અથવા તો ગ્રામ પંચાયતથી તમારે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે, તેથી તમને દર મહિને ₹1250ની સહાય સાવ ઘરે બેઠા મફત મળશે. તો શું છે તમામ વિગત, તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે અથવા તો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. તો તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારની ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા મહિલાઓને મળતી યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે તમારા ગમે તે તાલુકા અથવા તો મામલતદાર કચેરીએ અથવા તો જન સેવા કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવે છે. ડીબીટી એટલે કે ડાયરેક્ટ તમારા ખાતામાં ચૂકવવામાં આવે છે, કોઈ રોકડ આપવામાં આવતી નથી. અને લાભ મેળવવા માટે સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી પુરાવા અને નિયમો. તેમાં જોઈએ તો પહેલું, યોજનાના માટેની પાત્રતા ધોરણો. ઉંમર: અરજદાર મહિલાની ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ, એટલે કે વિધવા મહિલાની ઉંમર 18થી ઉપર હોવી જોઈએ. ત્યારબાદ અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, એટલે કે ગુજરાત રાજ્યમાં તે કાયમી રહેઠાણ હોવું જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારના પરિવારો માટે વાર્ષિક આવક ₹1,20,000 સુધી છે. અને મિત્રો, ત્યારબાદ શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારના પરિવાર માટે આવક ₹1,50,000 સુધી છે. ત્યારબાદ ખાસ નિયમ પણ છે કે જે વિધવા બહેનો છે તેને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે. પહેલાં 21 વર્ષનો પુત્ર હોય તો ત્યારેથી આ લાભ બંધ થઈ જતો હતો, પરંતુ નવા નિયમ પ્રમાણે હવે 21 વર્ષનો પુત્ર થાય તો પણ આની સહાય મળતી રહેશે. અને મિત્રો, બીજું છે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. તેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી ફોર્મ સાથે આ પ્રમાણે તમારે પુરાવા જોડવાના રહેશે. તેમાં વિધવા બહેનોનો પાસપોર્ટ સાઇઝના ફોટો અને તેમના પતિના મૃત્યુનો દાખલો. ત્યારબાદ અરજદાર મહિલાનો આવકનો દાખલો મામલતદાર અથવા તો સક્ષમ અધિકારી પાસેથી લેવો પડશે. ઉંમરના પુરાવાની વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો પણ ચાલશે. ઓળખના પુરાવાની વાત કરીએ તો આધાર કાર્ડ ન હોય તો ચૂંટણી કાર્ડ પણ ચાલશે, એટલે કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ બેમાંથી એક પણ હાલશે. રહેઠાણનો પુરાવો, તેમાં રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલની ઝેરોક્સ પણ ચાલશે. ત્યારબાદ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, જે આપણે તલાટીનો દાખલો તલાટી પાસેથી મળી જાય છે, અને દાખલો, બેંક પાસબુકની નકલ અથવા તો પોસ્ટ ઓફિસ ખાતાની વિગત. અને અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો તેમાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ફોર્મ મેળવવું. તો ફોર્મ મેળવવા માટે સૌપ્રથમ તમારી નજીકની મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર પરથી આ યોજનાનું નિયત અરજી ફોર્મ મેળવવાની રહેશે. અને
વિગતો કેવી રીતે ભરવી તેની પણ વાત કરીએ તો ફોર્મની વિગતોમાં ફોર્મમાં માંગેલી તમામ વ્યક્તિગત અને બેંક ખાતાની વિગતો સાચી રીતે ભરો. દસ્તાવેજો જોડવાની વાત કરીએ તો ઉપર જણાવેલા તમામ જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત એટલે સેલ્ફ અટેચમેન્ટ નકલ ફોર્મ સાથે જોડવાની રહેશે. છેલ્લે વાત કરીએ તો અરજી જમા કરવાની જે પ્રક્રિયા છે તેને તો સંપૂર્ણ ભરેલું ફોર્મ તમારા તાલુકા મામલતદાર કચેરીની સામાજિક સુરક્ષા વિભાગમાં અથવા તો જનસેવા કેન્દ્ર પર જઈને જમા કરાવો. ચકાસણી અને મંજૂરીની વાત કરીએ તો મામલતદારશ્રી દ્વારા તમામ ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો તમે પાત્ર હશે તો તમારી અરજી મંજૂર કરવામાં આવશે અને દર મહિને સહાયની રકમ તમારા ખાતામાં જે આવવાનું શરૂ થઈ જશે. એટલે તમારા ખાતામાં ડીબીટી મારફતે સીધી જમા કરવામાં આવશે, તે કોઈ રોકડમાં આવશે નહીં. તો તે આપણી વિધવા મહિલાઓને મળતી 1250ની સહાય વિશે. તો મિત્રો આવી સહાય માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.